કરી સત્તા મેળવવા માટે કરી એનો વ્યાજ સહિત ચક્ર વ્યાજ નહીં ચક્રવૃત્તિ વ્યાજ સહિત આજે 149 માંથી લગભગ 133 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજયી બની વ્યાજ સહિત ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ કહેવાય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સંકલ્પ હતો કે અમારે બનાસની બેન જે એમ કહેવાતી છે આજે એ પણ મેણું ભાગ્યું છે એ કાર્યકર્તાના પુરુષાર્થે ભાગ્યું છે કાર્યકર્તાના પરિશ્રમે ભાગ્યું છે અને દેશની અંદર જે રીતે વિકાસ યાત્રા નરેન્દ્રભાઈ અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે આગળ વધી રહી છે એને સૌ સાથી બનીને આજે ભાવનું પણ મેણું ભાગ્યું છે આવો આપણે આજે નવા વર્ષના નૂતન વર્ષની અંદર એક સંકલ્પ કરીએ કે આવનારી ચૂંટણીમાં